ત્યારે બ્રાહ્મણે કહ્યું કે કરેલા પાપનું હે દેવી પ્રાયશ્ચિત કરી નાખો. અને પશ્ચાતાપ કર્યો ચંચુલાએ. પોતાનો ખોડો પાથરે અને ભગવાન શિવના દરબારમાં બેઠી છે કે પાપ જેટલા થયા છે હે સદાશિવ, આ બધા તમે માફ કરો અને મન મારું પવિત્ર કરો. કારણ કે અમને ખબર છે જેનું મન પવિત્ર થાય ને એને જ તમે મળો છો. નિર્મલ મન જન સો મોહી પાવા, મોહી કપટ છલ છિદ્ર નવા. મોહી કપટ છલ છિદ્ર નવા. અને મન નિર્મલ થયું. આંખ બંધ કરીને જોયો તો હૃદયમાં ભગવાન ઉમાપતિ બંને સાથે દર્શન થયા. બોલે ઉમાપતિ મહાદેવ કી જય. માં ઉમા અને માં પાર્વતી બંનેના હૃદયમાં દર્શન થયા. ત્યાં તો એનામાં ભક્તિ ઉજાગર થઈ. અને જેનામાં ભક્તિ ઉજાગર થાય ને તો આ ભક્તિના બે દીકરા જ્ઞાન અને વૈરાગ્ય એ બંને ભક્તિ સાથે આવે છે. એટલે ત્રણેય વસ્તુ ચંચુલાને પ્રાપ્ત થઈ. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય ત્રણેયના ઉજાગર થયા. અને બરાબર જે માસમાં ચંચુલા યાત્રા કરવા ગઈ હતી એ માસ ભગવાન શિવનો પવિત્ર શ્રાવણ માસ હતો. અને આ આખો માસ એણે ભગવાન શિવની કથા સાંભળી. કથા સાંભળી, કથા પૂરી થઈ અને અંતે બે હાથ જોડતી 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 ભગવાન શિવે પોતાના ચરણ કમલમાં આ ચંચુલાને વાસ આપ્યો. ત્યારે આકાશમાં દુદુંબી વાગ્યા, ઘંટાનાદ થયા. બોલે ઉમાપતે મહાદેવ કી જય. અને એક જ જન્મમાં પાપ કર્યા હતા પણ એક જ જન્મમાં ચંચુલાને ભગવાને મુક્તિ આપી. આ તાકાત પાપના પ્રાયશ્ચિતમાં છે. આટલું કહ્યું સાંભળતાની સાથે ચંચુલા ભગવાન શિવના લોકમાં પામી. ત્યારે ભગવાન શિવે એના ચરણમાં લીધી અને માં પાર્વતીના દાસી તરીકે એને સ્થાપિત કરી કે ચંચુલા સાંભળ, હવે આજ તે તારે માં પાર્વતીની સેવામાં તારે રહેવાનું છે. અને આ માં દુર્ગા અને એનીના ચરણોમાં રહી અને તું એની ઉપાસના કરજે કે જેવી રીતે તે મારી શિવપુરાણની કથા સાંભળી એક જ જન્મમાં તે મોક્ષની પ્રાપ્તિ કરી. તો આ માં જગદંબાના ચરણમાં રહેજે, તારા બધા મનોરથ સકલ એ પૂર્ણ થશે. પણ માં જગદંબાની સેવા કરે છે. સેવા કરતા 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 એને જૂનું યાદ આવ્યું કે મારો પતિ બિંદુ આ ક્યાં હશે, એની શું હાલત હશે. કારણ કે જેવી રીતે મેં પણ કોઈ દી ભગવાનનું નામ નહોતું લીધું એવી રીતે એને પણ કોઈ દિવસ ભગવાનનું નામ લીધું નહોતું. એને મોક્ષ તો થયો જ નહીં હોય, એ ભટકતો જ હશે.